ચાલો લાસ્ટ સેશનમાં તમને હોમવર્કમાં આપ્યું હતું, યાદ કરી લો. એક્સ વર્સિસ સીનો એક તમને આલેખ દીધેલો છે, જોવો જોઈએ. A2B, B2C અને C2D આવું આપેલું હતું. તમારે શું કરવાનું છે, એનું બિહેવિયર કહેવાનું છે સાહેબ, એવું તમને મેં કીધેલું હતું. હાલો કયો જોઈ. A થી B માટે શું કેટલાક લોકોના આન્સર આવ્યા છે મને, એમાં સાચા પણ છે. ચાલો A થી B માટે શું બિહેવિયર થશે એ મને કયો જોઈ. તો જુઓ, સ્ટાર્ટિંગમાં એવું દેખાય છે, આપણે જો AB પોર્શનની ચર્ચા કરીએ તો શું થશે AB માટે, બરોબર. તો AB માટે જોવો જોઈએ, સ્ટાર્ટિંગમાં જુઓ સ્લોપ વધારે દેખાય છે, જુઓ મતલબ કે ઢાળ વધારે છે. ઢાળ વધારે છે, જેમ તમે ઉપર જતા જાઓ છો એમ ઢાળ શું થતો જાય છે, ઘટતો જાય છે. જુઓ દેખાય છે, ઘટે છે ઢાળ. એટલે શું વસ્તુ થશે, આપણે શું કહેશું તો કે સૌથી પહેલો પોઈન્ટ એ લખવાનો થશે કે M અચળ નથી, મતલબ કે ઢાળ અચળ નથી, M અચળ નથી. પછીનું વસ્તુ શું થશે, M એટલે શું થાય બેટા, તો કે M એટલે થાય સરેરાશ વેગ. એનો મતલબ સરેરાશ વેગ પણ કેવો નથી, તો કે અચળ નથી. ઓકે, અને V શું થતો જાય છે, ઘટતો જાય છે. જુઓ અહીંયા સૌથી વધારે છે, ઉપર જેમ શું થતો જાય છે, તો કે ઘટતો જાય છે. એટલે આપણે શું લખશું તો કે V ઘટતો જાય છે. કેટલાક સ્ટુડન્ટ્સે મને એવો પ્રશ્ન પૂછ્યો તો કે સર આ બંનેમાં ફેર છે, તો કે હા આ બંનેમાં ફેર છે, પણ ઈ ફેર એકાદ લેક્ચર પછી આપણે આના ઉપર ડિસ્કશન કરીશું. અત્યારે પડતા નથી, પણ અત્યારે તમે એવું વિચારો કે V એટલે વેગ થાય, અને આનો મતલબ શું છે તો કે સરેરાશ વેગ છે, આનો મતલબ વેગ છે. રેડી, એટલે V શું થાય છે તો કે ઘટતો જાય છે. ચાલો વધુ આગળ. બીજી વસ્તુ કાંઈમાં તમે કહી શકો એમ છો તો કે ના. હાલો એના પછી આપણે ડિસ્કશનમાં આગળ વધીએ તો કે BC પોર્શનમાં શું થશે જોવો જોઈએ. BC પોર્શનમાં સૌથી પહેલું દેખાય જ છે કે ઢાળ અચળ નથી. ઓકે, એટલે પહેલી વસ્તુ શું લખશું, M અચળ નથી. M અચળ નથી એટલે આપણે ઓબ્વિયસ આવું કહેશું કે એવરેજ વેલોસિટી પણ અચળ નથી. શું કામ, તો કે x વિરુદ્ધ t ના આલેખમાં ઢાળ તમને શું આપે છે, સરેરાશ વેગ આપે છે, અચળ નથી. ચાલો તો V શું થતો જાય છે વિચારો જોઈએ. તો તમને એવું લાગશે, તમે એવો જવાબ દેશો કે જેમ અહીંથી આગળ વધે એમ શું થાય છે બેટા, જુઓ સ્લોપ વધે છે. તમને થાય કે સર સ્લોપ તો ઘટે છે, નેગેટિવમાં જાય છે. નેગેટિવમાં સ્લોપ જાય છે એનો મતલબ એવો છે, સમજો મારી વાત, નેગેટિવમાં સ્લોપ જાય છે એનો મતલબ એવો છે કે એ વિરુદ્ધ દિશામાં જવાનું ચાલુ કરે છે. મતલબ કે જે ગ્રાફનો બિહેવિયર હતો, ગ્રાફનો સ્વભાવ હતો, અહીંયા ગ્રાફનો સ્વભાવ શું હતો, જે દિશામાં ગ્રાફનો સ્વભાવ હતો એનાથી ગ્રાફનો સ્વભાવ વિરુદ્ધ થયો. એટલે મેથ્સના માઇનસ નથી, એ દિશાના માઇનસ છે. એટલે એક વસ્તુ તમને હજી હું થોડુંક ડિટેલિંગમાં સમજાવું, ચાલો ધ્યાન રાખજો, બરોબર. અહીંયા વિચારીને મને જવાબ દેજો. ઓકે, તમે એક વસ્તુ વિચારો, એક રેખા આમ છે અને એક રેખા આમ છે. ચાલો હવે આ બંને રેખામાં કઈ તમને ફેર દેખાય છે? યસ, જોતા ખબર પડે છે. ઢાળ વિશે ચર્ચા કરો તો શું થાય, અહીંયા તમે એક બોલ મૂકો અને અહીંયા એક બોલ મૂકો, તમને શીખવાડ્યું એ પ્રમાણે જ. અહીંયા બોલ મૂકો તો અહીંયા બોલ ઝડપથી પહોંચી જશે કે અહીંથી મૂકેલો બોલ ઝડપથી પહોંચી જશે? સિમ્પલ છે, અહીંથી મૂકેલો બોલ ઝડપથી પહોંચી જશે. તો હવે તમે આનો સ્લોપ જો ફાઇન્ડ કરવા જાઓ તો આ સ્લોપ તમને નેગેટિવ મળશે, પણ એ નેગેટિવ મોટો નેગેટિવ મળે. અને આનો સ્લોપ ફાઇન્ડ કરવા જાઓ તો આ તમને નેગેટિવ મળશે, પણ આની વેલ્યુ ઓછી મળશે. સપોઝ આની વેલ્યુ તમને -50 મળી, તો આની વેલ્યુ તમને -25 જ મળે. તો તમે જો મેથ્સ પ્રમાણે વિચારો તો મેથ્સ પ્રમાણે તમે શું કહો કે સર આનો સ્લોપ છે એ મોટો કહેવાય, આનો સ્લોપ છે એ કેવો કહેવાય, ઓછો કહેવાય. ખોટા છો તમે, કારણ કે મેથ્સ પ્રમાણે વિચારવાનું નથી. આ માઇનસ તો દિશાના માઇનસ છે. આ માઇનસ એમ કે છે કે ગ્રાફનો જે બિહેવિયર, આને તમે જે પોઝિટિવ બિહેવિયર લીધો તો એનાથી ઓપોઝિટ દિશામાં, એટલે ઓપોઝિટ એનો બિહેવિયર છે. પોઝિટિવનું ઓપોઝિટ નેગેટિવ છે, એટલે આ નેગેટિવ ગ્રાફના બિહેવિયર માટે છે. કેના માટે છે બિહેવિયર? બિહેવિયર એટલે સ્વભાવ, એના માટે આ નેગેટિવ આપેલા છે. તો સ્લોપ કોનો મોટો થાય તો ત્યારે તમારે માઇનસ નથી જોવાનું, માઇનસ જોવાના પણ કેના માટે, તો કે એની દિશા વિરુદ્ધ દિશા છે એના માટે તમારે માઇનસ જોવાના છે. બાકી તો સ્લોપ કોનો મોટો છે, આ જ સ્લોપ મોટો થાય. એટલે જુઓ શું થાય છે તો કે B થી જેવા તમે C બાજુ આવો છો એમ સ્લોપ જુઓ વધતો જાય છે, વધતો જાય છે. વળી પાછો અહીંયા શું થાય છે, સ્લોપ પાછો ઘટે છે. જુઓ અહીંયા સેન્ટરે વિચારો તો સ્લોપ એવો તમને દેખાય છે કે આ સ્લોપ અહીંયા 0 થઈ ગયો છે. અહીંથી તમે નીચે આવો, સ્લોપ વધતા વળી પાછો શું થતો જાય છે, ઘટતો જાય છે. ગ્રાફ દેખાય છે, ગ્રાફનો બિહેવિયર આવો છે, જોજો આમ છે. એટલે અહીંથી વધે છે, વળી પાછો સ્લોપ ઘટે છે. રેડી? તો આ વસ્તુને ખાસ મગજમાં રાખજો. એટલે સ્લોપ અહીંથી શું થાય છે, વધે છે. એટલે આપણે શું કહેશું તો કે અહીંયા એક દિશા મેન્શન કરવાની રહી ગઈ. અહીંયા કઈ દિશામાં ગતિ થતી હતી બેટા જોવો જોઈએ, ધન x કે ઋણ x?
યસ, તમે કહેશો કે આ દિશા છે કઈ બાજુ જાય છે? ધન દિશામાં જાય છે, કારણ કે એક્સ વધતો જાય છે, સ્થાન પોઝિટિવ ડિરેક્શનમાં વધતું જાય છે, એટલે તમે કહેશો કે ધન એક્સ દિશામાં આગળ વધે છે. ચલો, અહીંયા શું થાય છે તો કે વી અચળ નથી, પણ એક વસ્તુ લખવાની બાકી રહી ગઈ કે વી વધે છે કે વી ઘટે છે, એના માટે આપણે ચર્ચા કરી. તો જોવો જોઈએ શું થાય છે તો કે અહીંથી નીચે આવતા જાય વી શું થતો જાય છે તો કે વધતો જાય છે, વળી પાછો ઘટીને 0 થાય છે. પણ હવે વધે છે એ કઈ બાજુ વધે છે? ઋણ દિશામાં. એટલે આપણે શું લખવું પડશે તો કે વી વધે છે, સ્ટાર્ટિંગમાં વધે છે, પછી શું થાય છે તો કે ઘટે છે, વધે છે પછી ઘટે છે. પણ એ કઈ દિશામાં ઘટે છે તો કે એ દિશા છે ઋણ એક્સ દિશા. કઈ દિશા છે તો કે ઋણ એક્સ દિશા. ચાલો હવે ત્યાંથી આગળ વિચારો. તો હવે સીડી પોર્શન વિચારો. સીડી પોર્શનમાં શું થાય છે જોવો જોઈએ. સ્લોપ શું થતો જાય છે? વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. એટલે કોપી વસ્તુ જે AB માટે આવી એ જ CD માટે થશે. એટલે અહીંયા AB અને CD બંને માટે શું વસ્તુ થશે? સેમ વસ્તુ થશે. ક્લિયર? તો આ વસ્તુને થોડીક મગજમાં રાખવાની છે. વાંધા વચકા પ્રોબ્લેમ તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની થશે. આ તમારો પ્રશ્ન. હવે આજે આપણે ગ્રાફ ડ્રો કરતા શીખવું છે અને કેટલીક વસ્તુ ક્લિયર કરવી છે. હું તમને એમ કહું કે આ ગ્રાફ મેં આવો દોરેલો છે, આવો ગ્રાફ મેં દોરેલો છે, આનો મતલબ એવો થાય કે એ પદાર્થ આવી રીતે ગતિ કરે છે? એવું થાય? આવી રીતેનો મતલબ કે અહીંયા કોઈક વ્યક્તિ ઉભેલો છે, એ વ્યક્તિ આમ ગતિ કરે છે. શું આ ગતિપથ દેખાડે છે આ ગ્રાફ? નહીં, આ ગતિપથ નથી દેખાડતો. આમ થોડો જાતો હોય વ્યક્તિ, આ રીતે જાતો હોય? નહીં, આ ગતિપથ દેખાડતો નથી. એટલે એવું ન કહેતા. એટલે ખાસ વસ્તુ એમ મેન્શન કરું છું કે x વિરુદ્ધ t નો આલેખ ગતિપથ ન દર્શાવે. એકેય આલેખ ગતિપથ ન દર્શાવે, સિવાય કે y વર્સિસ x નો આલેખ હોય. આ y અક્ષ અને આ x અક્ષ, આમાં હું સ્ટ્રેટ લાઈન દોરો એનો મતલબ શું થાય કે કણ હતો આ જગ્યાએ y વર્સિસ x, એટલે આમાં કાંઈ ટાઈમ કે કાંઈ નથી. અહીંયા ટાઈમ કેવું કાંઈ આપેલું નથી. અહીંયા સ્થાન કે વેગ કે પ્રવેગ કે જે બધું આવવાનું છે એ કાંઈ આપેલું નથી. તો આનો મતલબ શું થાય? આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ, તો આ ભાઈ A થી B ગયો તો હવે આ જ માર્ગે ગયો હોય. તો આ ગ્રાફ છે એ ગતિપથ દેખાડે છે, ગતિપથ દર્શાવે. પણ આ ગ્રાફ ગતિપથ દર્શાવતો નથી. x વિરુદ્ધ t, પછી આના પછી આવશે v વિરુદ્ધ t એટલે કે વેગ વિરુદ્ધ સમય, એના પછી આવશે પ્રવેગ વિરુદ્ધ સમય. એ એકેય ગતિપથ નો દર્શાવે. ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો. એટલે કોઈ અત્યારે એવું વિચારતા નહીં, એવું મગજમાં ન વિચારતા કે આ માણસ આ રીતે ગતિ કરતો હશે. એ તમારી જે વિચાર છે ને દૂર કરવા માટે જ હવે આપણે ગ્રાફ વાળો સમ કરવો છે કે જેના ઉપરથી તમને પરફેક્ટ આખી વસ્તુ ક્લિયર થઈ જશે. ઓકે? એટલે આ જે ગ્રાફ છે, આ ગ્રાફ શું સમજાવે છે તો કે ગ્રાફ એક જ વસ્તુ સમજાવે છે કે સમય જેમ બદલે, સમય જેમ ચેન્જ થાય, આ સમય બદલતો ગયો, સમય બદલે એમ સ્થાનમાં શું ફેરફાર થાય છે. આ ગ્રાફનું ઇમ્પોર્ટન્સ શું છે? શું દેખાડે છે? એક જ વસ્તુ દેખાડે છે કે પદાર્થ માટે જેમ ટાઈમ ચેન્જ થતો જાય એમ પદાર્થનું સ્થાન, પદાર્થનું એક્સ એ કઈ રીતે બદલે છે એ આ ગ્રાફ દેખાડે છે. બીજું કઈ ગ્રાફ નવીન દેખાડતું નથી. આ વસ્તુને ખાસ મગજમાં રાખજો. ચાલો તો હવે આપણે એ સમ કરવો છે. એ સમની જે રકમ છે એ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે અને હું એક પેજમાંથી બોલતો જાઉં છું. ઓકે? ચાલો જોજો બરોબર રીતે. ચાલો, રકમ કંઈક એવી છે કે જેના ઉપરથી તમને આખી વસ્તુ સમજાશે અને આખું પહેલા પિક્ચર ક્રિએટ કરવું પડશે. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી નિયમિત ગતિથી, નિયમિત ગતિ યાદ આવી ગઈ? સમાન સમયગાળામાં સમાન અંતર, સાચા છો? ચાલો, નિયમિત ગતિથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલ પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. ક્લિયર? આખી વસ્તુ શું થયું? એક મોટરસાયકલ સવાર છે, એ એના ઘરે છે, એના ઘરેથી નિયમિત ગતિથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. વાંચો આગળ. તો આપણે હાઈરે ડ્રો કરતા જઈએ તો બેટા. ચાલો, તો પૂર્વ પશ્ચિમ કેને કહેશું? ચલો, પૂર્વ છે, એક જ અક્ષ ઉપર છે એટલે પૂર્વ અને પશ્ચિમ બે જ આવશે, બીજી કઈ વસ્તુ નહીં આવે. તો શું કરી દઈએ તો કે સેન્ટરમાં એનું ઘર લઈ લઈએ, સાથે ડ્રો પણ કરતા જઈએ એટલે તમને આખી વસ્તુ ક્લિયર થાય. ચાલો જોજો બરોબર રીતે. આ એનું ઘર કે એ ઘરે છે. ઓકે? વ્યક્તિ નિયમિત ગતિથી ક્યાં જાય છે? નિયમિત ગતિથી પેટ્રોલ પંપે પહોંચે છે. આ પેટ્રોલ પંપ ચાલો કેટલા મીટર દૂર છે? પૂર્વ દિશા, એટલે પૂર્વ દિશા છે. ઓકે? 120 મીટર દૂર આવેલું છે
એટલે અહીંથી નીકળો તો કેટલા વાગે? ટી બરાબર 0 સમયે. પહોંચ્યો ક્યારે? તો કે ટી બરાબર 60 સેકન્ડે. ઓકે, ચાલો વધુ આગળ શું થશે? 60 સેકન્ડમાં પહોંચે છે. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. ઓકે, એટલે આ પેટ્રોલ પંપે પીપી પેટ્રોલ પંપે 120 સેકન્ડ ઊભો રહે છે. 120 સેકન્ડ પેટ્રોલ પંપે ઊભો રહે છે. એનો મતલબ શું થયો? કે 120 સેકન્ડ માટે ત્યાં ઊભો છે. 60 સેકન્ડે ત્યાં પહોંચ્યો, 120 સેકન્ડ માટે ઊભો છે. એટલે આને T1 કહી દો. T1 કયો હતો? તો કે 0 સેકન્ડ. ઓકે, T1 બરાબર 0 સેકન્ડ. T2 એ 60, T3 એટલે 120 સેકન્ડ બીજી એડ કરો એટલે 180 સેકન્ડ સુધી ક્યાં છે? તો કે એક્ઝેક્ટ ત્યાં પેટ્રોલ પંપે છે. વાંચો આગળ. ત્યારબાદ એટલે 120 સેકન્ડ ઊભા રહ્યા બાદ ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તે જ રસ્તે નિયમિત ગતિથી ઘરે આવે છે. ઓકે, 90 સેકન્ડમાં એટલે બીજી 90 સેકન્ડ થાય ત્યારે એ જ ગતિ નિયમિત ગતિથી પાછો પોતાના ઘરે પહોંચે. એટલે બીજી 90 સેકન્ડ હાલો 180 બીજી 90 સેકન્ડ એટલે કેટલી થશે? 270 સેકન્ડે વળી પાછો એ ઘરે આવે, કારણ કે 90 મારામાં એડ કરવા પડશે. ચાલો વધુ આગળ શું થશે? 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઓકે 90 સેકન્ડમાં તે જ રસ્તે નિયમિત ગતિથી ઘરે આવે છે. 90 સેકન્ડ બાદ એટલે વળી પાછી 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર નિયમિત ગતિથી ઘરેથી ઓફિસ જવા માટે નીકળે છે. એટલે T4 270 સેકન્ડ વળી 90 સેકન્ડ ઊભો રહ્યો એટલે T5 290 એડ કરો એટલે 360 સેકન્ડ. 90 સેકન્ડ બાદ તે પોતાના ઘરેથી નિયમિત ગતિથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ તેના ઘરથી પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. એટલે આ પૂર્વ લીધેલી છે તો કમ્પલસરી પશ્ચિમ આ બાજુ મારે લેવું પડશે. 300 મીટરનું અંતર દેખાડી નહીં શકીએ આપણે, એટલે અહીંયા આપણે સિમ્પલ ઓફિસ દેખાડી દઈએ. ઓફિસ કેટલા મીટરના અંતરે છે? 300 મીટરના અંતરે છે. ઓકે, 300 મીટરના અંતરે આવેલી ઓફિસ કઈ બાજુ? પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતરે આવેલી છે. આ માટે તે 120 સેકન્ડ જેટલો સમય લે છે. ઓકે, એટલે 360 સેકન્ડે ઘરેથી નીકળો અને 120 સેકન્ડ બીજી લે છે ત્યારે એ ક્યાં પહોંચે છે? એ ઓફિસે પહોંચે છે. એટલે T6 તો 120 આમાં એડ કરી દો બેટા. 360 ને 120 એટલે થશે 480 સેકન્ડ. એટલે 480 સેકન્ડે એ ક્યાં પહોંચે છે? ઓફિસે પહોંચે છે. આ મોટરસાયકલ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. તો પહેલા ફરીથી એકવાર તમે જોવો જોઈએ કે કઈ રીતના આખું વર્કિંગ થયું. ચાલો સ્પીડમાં એકવાર આપણે ફરીથી જોઈ લઈએ. એક મોટરસાયકલ સવાર તેના ઘરેથી નિયમિત ગતિથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર દૂર આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. ઓકે, આ એનું ઘર. 60 સેકન્ડમાં પેટ્રોલ પંપ પર પહોંચે છે. હાલો 60 સેકન્ડ અહીંયા પહોંચી ગયો. ઓકે, કેટલા મીટર દૂર? 120 મીટર દૂર. હાલો આ 120 મીટર દૂર 60 સેકન્ડે પહોંચે છે. તે પેટ્રોલ પુરાવા માટે 120 સેકન્ડ ઊભો રહે છે. ઓકે, આ 120 સેકન્ડ ઊભો રહ્યો એટલે 60 હતી એમાં 120 એડ કરવી પડી એટલે 180 સેકન્ડથી વળી પાછો એ ઘર બાજુ જવા નીકળશે. વાંચો. ત્યારબાદ મોટરસાયકલ સવાર 90 સેકન્ડમાં તે જ રસ્તે નિયમિત ગતિથી ઘરે આવે છે. ઓકે, 90 સેકન્ડ બીજી આપો ત્યારે એ પાછો ઘરે આવે છે. એટલે 180માં 90 એડ કર્યા એટલે 270 પાછો ઘરે આવ્યો. ઓકે, ચાલો તે મોટરસાયકલ પર નિયમિત ગતિથી ઘરેથી 90 સેકન્ડ બાદ 90 સેકન્ડ બીજી એટલે 270 ઘરે પહોંચ્યો. 90 સેકન્ડ બીજી 360 સેકન્ડે ઘરેથી ઓફિસ જવા નીકળે છે. ઓફિસ જવા નીકળે છે. કઈ બાજુ આવેલી છે ઓફિસ? ઓફિસ તેના ઘરથી પશ્ચિમ, આ પૂર્વ લીધેલી છે એટલે પશ્ચિમ દિશામાં સીધી રેખા પર 300 મીટરના અંતર આવેલી છે. આ 300 મીટરનું અંતર. આ માટે તે 120 સેકન્ડનો સમય લે છે. ઓકે, અહીંથી અહીંયા જવા માટે 120 સેકન્ડ. 360 નીકળો 120 સેકન્ડ લે છે. રેડી? આ મોટરસાયકલ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ શોધો. આ આપણો એમ છે. રેડી? હવે વિચારો જોઈએ આમાં ગતિપથ કેવો થયો બેટા? તમે જોવો એટલે તમને આખી વસ્તુ ક્લિયર થાય. ગતિપથ કેવો થયો? સિમ્પલ ગતિપથ થયો કે અહીંયા એક ઊભો તો વ્યક્તિ અહીંયા હતો, એ વ્યક્તિ ગતિ કરતા કરતા અહીંયા પહોંચ્યો, વળી પાછો અહીંયા ઘરે આવ્યો, ઘરેથી વળી પાછો આમ ગયો. આ સિમ્પલ વસ્તુ છે. તો ગતિ સીધી રેખા ઉપર જ થઈ છે, પણ આપણે આનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે કે જે આલેખ ખૂબ સરસ છે અને ખૂબ સમજવા જેવો પણ છે. તો થોડુંક આને ધ્યાન રાખજો અને ગ્રાફમાં પણ થોડીક ધ્યાન રાખજો. ચાલો એક્સ વર્સિસ ટીનો આપણે આલેખ દોરીએ છીએ. એના સ્કેલ લેવાને એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ સમમાં કાઢ લેવાનું નથી. ઓકે, ચાલો જોજો બરોબર રીતે.
ચાલો એટલે એક બાજુ તમારે શું લેવું પડશે? સ્થાન લેવું પડશે ને એક બાજુ લેવો પડશે સમય. સેન્ટર 0, આ x, આ વર્સિસ t. ચાલો હવે જોવો તો બેટા, આ પૂર્વ દિશા આપણે લઈ લઈએ છીએ અને આ દિશાને કઈ લેશું? પશ્ચિમ. ચાલો તો પૂર્વ દિશામાં કેટલો જાય છે? પૂર્વ દિશામાં અંતર કેટલું કાપે છે? 120. તો ઓબ્વિયસ છે અહીંયા મારે ખાલી 120 દેખાડવું પડશે, પણ અહીંયા મારે 300 દેખાડવાના છે. સમજી ગયા તમે? એટલે શું થશે? એટલે મેં નીચેનો ભાગ થોડોક મોટો દેખાડેલો છે. ચાલો હવે જોજો બરોબર રીતે. સમયગાળામાં જોજો બેટા, 480 સેકન્ડ સુધી તમારે જવું પડશે. રેડી? યસ, 480 સેકન્ડ સુધી તમારે જવાનું થશે. ચાલો તો કેમ કરશો 480 સેકન્ડ? અહીંયા તો શું કરી નાખાય? 480 સેકન્ડ માટે શું કરીએ આપણે? જો 10-10 સેકન્ડના ભાગ લ્યો ને તો બહુ મોટું થાય. 48 કાપા પાડવા પડે. એ ન કરાય. થોડોક મગજ આંકવાનો. બરોબર? તમે આવા આલેખ દોરેલા છે નાના ધોરણોમાં. બરોબર? તો પહેલાં એ લાઈટ થવી જોઈએ કે આનો ભાગ કેવડો લેવો. તો ચાલો આપણે શું કરીએ છીએ? આપણે એવું કરીએ, 50-50ના ભાગ લેવાય, લઈ શકાય, પણ એવું નથી કરવું. 50નો ભાગ ન લેવો. જો બધું 60ના મલ્ટિપલમાં દેખાય છે. જુઓ 60ના ફોર્મમાં. તો 60-60નો ભાગ લઈએ તો વધારે બેટર રહેશે. તો અહીં પહેલાં વિચાર લેવાનું કે કેવડું થશે એ પ્રમાણે. ઓકે, આ 60, 120, 180, 240, 300, 360, 420, 480, 540. 540ની જરૂર પડશે તો યુઝ કરશો. આવી ગયું બધું? ચાલો હવે આ બાજુ 300 જોઈએ છે અને આ બાજુ 120 જોઈએ, તો પાછો અહીંયા 60નો ભાગ પાડી નાખો. આ ટી છે એ સેકન્ડમાં છે, એક્સ છે એ મીટરમાં છે. ચાલો 60-60ના ભાગ પાડી નાખો તો શું થશે? ચાલો આ 60 અને આ 120. ઓકે, હવે નીચે કઈ બાજુ જવું છે? 300 જવાનું છે નીચે. એટલે -60, -120, -180, -240, -300. રેડી? આ એક્સ મીટરમાં છે. ચાલો હવે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરો. બહુ સિમ્પલ વસ્તુ છે. 60 સેકન્ડમાં ક્યાં પહોંચે છે? 120. ચાલો તો 60 સેકન્ડ આ રે, 120 આ રહ્યો. ચાલો 60 સેકન્ડ અહીંયા પહોંચી ગયો. દોરો ગ્રાફ. પૂરું. હવે બીજી 90 સેકન્ડ, સોરી કેટલી? 90 નહીં બેટા, 120 સેકન્ડ. 120 સેકન્ડ માટે ઊભો રહે છે તો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ ઊભો રહે એના માટે શું કરવું પડે? આ 60, 120 બીજી માટે ઊભો રહેશે એટલે આ ઊભો રહ્યો ભાઈ. ચાલો હવે ત્યાંથી શું કીધું છે? બીજી 90 સેકન્ડમાં ક્યાં પહોંચે છે? પાછો ઘરે પહોંચે છે. જો 90 સેકન્ડ બીજી એટલે વિચારો જોઈ 270 તમારે મેન્શન કરવાની થશે. તો 180 છે, આ 240 છે, આ 300 છે, તો 270 સેન્ટરમાં આવે. મગજ હાલવો જોઈએ એટલો. ક્લિયર? ચાલો વધી આગળ. પછી કેટલી સેકન્ડ માટે ઊભો રહીએ? વળી પાછી 90 સેકન્ડ માટે ઊભો રહેશે. ઓકે, એટલે 270 અહીંયા આવી ગયા. આ 270, 90 એટલે 30 બીજા, 60 બીજા એટલે 90. ચાલો આ ઊભો રહી ગયો પાછો અહીંયા. આ ઘરે જ છે એટલે સમજી ગયા બચાવ. આ એનું ઘર થયું. આ શું થયું? પેટ્રોલ પંપ, પીપી. અને આ થયું ઓફિસ. આ સમજાવવું જોઈએ. ક્લિયર? 90 સેકન્ડ માટે ઊભો રહે છે. હવે શું કીધું કે 300 મીટર દૂર કેટલી સેકન્ડ? 120 સેકન્ડ. જોવો, કારણ કે 480 એ 300 મીટર દૂર પહોંચે છે એટલે મારે અહીંયા મેન્શન કરવું પડશે 480. જોજો બરોબર. ઓકે, આ થઈ ગયો તમારો ગ્રાફ. બીજું શું હોય છે? આખે આખો ગ્રાફ. હવે જોવો જોઈએ. હવે મગજ આખો જોઈએ. શું આ વ્યક્તિ આમ હાલતો હતો? નહીં, વ્યક્તિ તો આમ જ હાલતો હતો. જુઓ, મતલબ કે આ ગતિપથ દેખાડતો નથી. આ વસ્તુ તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. એમાં ક્યાંય લોચા મારતા નહીં. ખાસ આ જોજો. ચાલો હવે શું કરવાનું છે? હવે જે કરવાનું છે એ કરવા માંડો. જુદા જુદા સમયગાળા માટે તમારે શું કરવાનું છે? સરેરાશ વેગ. તો ચાલો સ્ટાર્ટ કરો. ક્યાંથી કરશું? પેલું 0 to 60 લઈ લઈ. એટલે આને નામ આપી દો A, B, C, D, E અને F. ચાલો તો સૌથી પહેલાં કયા પોર્શન માટે? AB પોર્શન માટે. ચાલો પહેલો ભાગ AB. શોર્ટ એન્ડ સ્વીટમાં જ કરવું છે બેટા. સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર શું થશે? સ્લોપ. યાદ કરો.
એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે એટલે સ્લોપ ફાઇન્ડ કરો. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ચાલો કઈ રેખાનો ઢાળ ગોતશો? યસ, એબીનો ઢાળ. હાલો એબીનો ઢાળ બોલો, શું થશે ભાઈ? એબીનો ઢાળ. હાલો 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 હાલો. y2 માઇનસ y1, x2 માઇનસ x1, આ કેટલા છે? 120. આ કેટલા છે? 60. એટલે શું કરશો? બોલી જાઓ ચાલો. એટલે 120 ના છેદમાં 60 શું થશે? પ્લસ 2 મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ ધ એવરેજ વેલોસિટી. આમ પૂરું. હવે એવી જ રીતે તમારે શું કરવાનું છે બીસી માટે? ચાલો તો બીસી માટે શું થશે? જોતા જ ખબર પડે છે કઈ રેખાનો ઢાળ? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, કઈ રેખા? યસ, બીસીનો ઢાળ. શું થશે? સ્ટ્રેટ છે એટલે 0 થશે, સમજી શકો છો. ચાલો ત્રીજું, એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ કાલે જ આપણે ભણ્યા હતા. ત્રીજું કેના માટે? તો કે સીડી નો ઢાળ. સીડી નો ઢાળ શું થશે કયો? ચાલો એટલે સીડી માટે આપણે ચર્ચા કરી છે, સીડી પોર્શન. તો સીડીનો ઢાળ, સીડીનો ઢાળ. ચાલો સીડીનો ઢાળ શું થશે વિચારો. ઓકે, y2 માઇનસ y1 સમજી શકો છો. અને એમનો ખબર પડે ને તો તમે કોર્ડિનેટ્સ પણ લઈ શકો બેટા. જો આનો કોર્ડિનેટ શું થાય? આનો કોર્ડિનેટ્સ થાય x કોર્ડિનેટ્સ એટલે યામ 180 અને શું થયું 120. ઓકે, આવું પણ કરી શકાય, કરવાની જરૂર નથી, સમજાવવું જોઈએ. આ y2 માઇનસ y1, આ x2 માઇનસ x1. ચાલો એટલે કેટલો થયો? આ કેટલું થશે? આ થશે. જો અહીંયા તમે એક મિસ્ટેક કરશો, એક વસ્તુ સમજાવી જોઈએ તમને. જો આ જે છે ને સ્લોપ પોઝિટિવ હતો, આ ઢાળ ધન છે, આ 0 ઢાળ છે, પણ આ નેગેટિવ ઢાળ આવશે. જુઓ ઋણ ઢાળ આવશે. શું કામ? યાદ કરો કાલ ભણ્યા હતા આપણે કે આ ઢાળ છે એ ઢાળ ઋણ ઢાળ સૂચવે છે. ઓકે, આ વસ્તુ તમને સમજાવવી જોઈએ વ્યવસ્થિત રીતે. ચાલો તો શું કરવું પડશે? એક કામ કરો, કોર્ડિનેટ લઈ લો એટલે તમને ક્લિયર થશે. ચાલો આનો કોર્ડિનેટ શું થશે? આનો કોર્ડિનેટ થશે 270 અને 0. કારણ કે સોરી મારી મિસ્ટેક, ના મિસ્ટેક નથી, બરોબર છે. ચાલો એક્સ અક્ષ ઉપર 270 સેકન્ડ છે ને વાય આમ ઉપર કાપેલો તો કેટલું છે? 0. એટલે 0. ચાલો તો હવે કરો જોઈ. હવે શું કરવું પડશે? x2 માઇનસ x1 ને સોરી y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1, y2 માઇનસ y1. ચાલો સપોઝ આને આપણે પહેલો નંબર લઈ લઈએ, આને બીજો નંબર લઈ લઈએ. કરો તો શું થશે? ચાલો y2 એટલે 0 માઇનસ y1 એટલે 120 ના છેદમાં x2 માઇનસ x1, x2 કેટલા છે? 270 માઇનસ x1 એટલે 180. સમજી ગયા હું તમને કહેતો તો? માઇનસ 120 ના છેદમાં 90. એટલે શું થશે? થશે 1.33, 9 એકા 9, 3, 1.33 મીટર પર સેકન્ડ. પણ કેવા આવ્યા છે સાહેબ? નેગેટિવ આવ્યા. હવે નેગેટિવ શું સૂચવે છે બેટા? ખબર પડી કે ઋણ એક્સમાં ગતિ કરે છે, એટલે ઋણ દિશામાં ગતિ કરે છે. તો જોવો આ ક્યાંથી ક્યાં ગયો? તો પેટ્રોલ પંપથી ઘરે, તો યસ ઊંધો જ ગયો ને. આ ધન હતો, પેટ્રોલ પંપથી ઘરે આમ ગયો, સિમ્પલ. તો ઋણ આવે. ચાલો એના પછી કોનો વારો છે? ડીઈ. ચાલો ડી તો બહુ સિમ્પલ છે, આવડી જશે તમને. શું કરશો ડીઈમાં? પોર્શન 4 ડીઈ. તો ડીઈ માટે તમારે શેનો સ્લોપ ફાઇન્ડ કરવો પડશે? ડીઈ નો ઢાળ. ચાલો ડીઈ સ્ટ્રેટ લાઇન છે સાહેબ, તો ડીઈ નો ઢાળ શું થાય? 0 થશે, સિમ્પલ છે. ઇઝ ઇક્વલ ટુ 0. અને અમે અહીંયા સ્થિર જ છે, જો ઘરે બેઠો છે તો ઓબ્વિયસ છે 0 થવો જ જોઈએ. અને 5 કોણ વધ્યું? EF. ચાલો EFમાં ધ્યાન રાખજો થોડુંક પાછું. હાલો કોનો ઢાળ લેવો પડશે? EF નો ઢાળ. ચાલો EF નો ઢાળ શું થશે કયો? નેગેટિવ સ્લોપ આવશે સાહેબ. તો EFમાં છે ને કોર્ડિનેટ્સ લઈ લે એટલે તમને પ્રશ્ન નથી. કોર્ડિનેટ શું થશે? કોર્ડિનેટ એટલે યામ. શું થશે આનો યામ? એક્સ યામ છે 360, વાય યામ કેટલો છે? તો કે 0 છે. અને આનો યામ શું થશે? F નો. એક્સ યામ કેટલો છે બેટા? 480 અને વાય યામ કેટલો છે? -300. ચાલો કરો તો શું થશે? હાલો કોને પહેલો નંબર દઈએ? આને પહેલો નંબર આપી દો, નાને બીજો નંબર. ઊંધું કરો તો ફિઝિક્સને કાંઈ ફેર નથી પડતો. ચાલો તો શું થશે? y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. y2 એટલે -300 માઇનસ y1 0 છે ના છેદમાં x2 480 માઇનસ x1 એટલે 360. ચાલો તો શું થયું? -300 ના છેદમાં 120. મીંડું કટ કેટલા થશે? 12 દુ 24 માઇનસ 2.5 મીટર પર સેકન્ડ. શું સૂચવે છે આ? જો આ શું સૂચવે છે? આ એવું સૂચવે છે કે 2.5 મીટર પર સેકન્ડનો વેગ છે, પણ કઈ દિશામાં છે? ઋણ x દિશામાં. સિમ્પલ છે. રેડી? તો આ રીતના આખો ગ્રાફ આપણે ડ્રો કર્યો સાહેબ.
રેડી? બહુ ઇઝી ગ્રાફ છે, પણ ગ્રાફ તમને ડ્રો કરતા સમજાવવું જોઈએ ને, ગ્રાફની મહત્વતા એ સમજાવવી જોઈએ કે આ ગ્રાફ બધી વસ્તુ શું સૂચવે છે, ગ્રાફ શું કહેવા માંગે છે, એ તમને આમાં સમજાવવું જોઈએ. અહીંયા ગતિપથ નથી દેખાડતો, આ રીતના ગતિ કરતો હતો નહીં, ગતિ તો આમ જ થાય છે. ક્લિયર? તો આપણે આ ગ્રાફ ડ્રો કર્યો. હવે હજી એક આપણે સમ કરવો છે, એ ઉદાહરણ નંબર 3.1 છે, જેની પણ ચર્ચા આપણે કરી લઈએ. ચાલો, આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે 3.1, જેની આપણે ડિસ્કશન કરી લઈએ. પણ એ પહેલાં તમારે આખી બુકમાં વ્યવસ્થિત રીતે આ વસ્તુ નોટ કરી લેવાની છે. રેડી? ડન? ચાલો વધી આગળ. હવે જોજો. તો ઉદાહરણ નંબર 3ની રકમ હમણાં હું તમને તમારી સ્ક્રીન ઉપર દેખાડું છું, પણ એ પહેલાં આપણે જે જરૂર છે એ વસ્તુ ડ્રો કરી નાખીએ. ચાલો, ટેક્સ્ટ બુક બધાએ લઈ લીધી હશે, પણ ન લીધી હોય તો વહેલી તકે લઈ લેજો. ચાલો, ઉદાહરણ નંબર 3.1માં એક આપણે રકમ એક આકૃતિ દોરવી પડે એમ છે. ચાલો, તો એ આકૃતિ પહેલાં હું દોરી નાખું છું. એક જ મિનિટ. O થી P અને P થી Q. ચાલો, O થી P અને P થી Q. ઓકે, એટલે આપણે જેટલી જરૂરિયાત છે એટલું દોરીએ. 0, 240 ને 360. ઓકે, ચાલો. એનસીઆરટી ઉદાહરણ 3.1. ઓકે, જોજો, સાવ સિમ્પલ સમ છે. હા, 0 અહીંયા O પોઈન્ટ છે, પછી O થી P અને P થી Q. P પોઈન્ટ છે 360 ઉપર છે. ચાલો, એટલે આ P પોઈન્ટ છે 360, x છે મીટરમાં, અને Q પોઈન્ટ છે 240. ઓકે, કેમાં છે? મીટરમાં છે. ડન? જોઈ લઈએ આપણે મીટરમાં. યસ, મીટરમાં છે. ચાલો, હવે આ આકૃતિ તમારી સામે રહેલી છે કે જે આકૃતિ પરના આપણે સમ કરવાના છે. ચાલો, હવે રકમ તમારી સામે છે, તમારી સ્ક્રીન ઉપર છે. જુઓ, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. ચાલો, એક કાર છે, સુરેખ રેખા પર ગતિ કરે છે. આ સુરેખ રેખા, જેમ કે આકૃતિ 3.1માં OP. ઓકે, આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. 18 સેકન્ડમાં O થી P, એટલે O થી P જવા માટે એને 18 સેકન્ડ લાગે છે. એમ કહી શકીએ આપણે કે t બરાબર 0 સમયે કાર અહીંયા હશે. 18 સેકન્ડે કાર અહીંયા પહોંચે છે. O થી P જવા માટે એને 18 સેકન્ડ લાગે છે. અને 6 સેકન્ડમાં P થી Q પરત ફરે છે. ઓકે, એટલે બીજી 6 સેકન્ડ લાગે ત્યારે P થી Q આવે, તો બીજી 6 સેકન્ડ એટલે કેટલું થશે બેટા? 18 સેકન્ડ ને બીજી 6, 18 ને 6 24 સેકન્ડ ને પાછો પરત આવી જાય છે. વાંચો, 245 નથી હો, જોજો પાછા. હા, થોડુંક દૂર કરી દઉં ને નાનો કરી નાખું. યસ, ઓકે, ચાલો, આવી જાય છે. તમારે શું કરવાનું છે? એ કાર O થી P જાય ત્યારે, અને B O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? બબૂચક જેવો સમ થઈ ગયો. આવો તો આપણે કેટલી વાર પહેલા કરી ગયા. ડન ને? એટલે કેના માટે છે? O થી P અને O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે એ તમારે ફાઇન્ડ કરવાની છે. ચાલો, તો પહેલો પોર્શન ઉપાડો સાહેબ. હવે આ તો મારે તમને હોમવર્કમાં દઈ દેવો જોઈએ, પણ તેમ છતાં હું કરાવી દઉં છું. ચાલો, O થી P જાય ત્યારે ચાલો શું ગોતવાનું છે તમારે? સૌથી પહેલા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો આપણે સરેરાશ ઝડપથી સ્ટાર્ટ કરીએ. સરેરાશ ઝડપ, ચાલો, O થી P જાય, કાપેલું અંતર કેટલું થાય? O થી P 360 ના છેદમાં સમયગાળો કેટલી સેકન્ડ? 18. શું થશે? 18 દુ 36, 20 મીટર પર સેકન્ડ. બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. ચાલો, સરેરાશ વેગ બોલી જાઓ. એવરેજ વેલોસિટી એટલી જ થાય ને સાહેબ. સ્થાનાંતર, સ્થાનાંતર કેટલું છે? 360 માઇનસ 0 ના છેદમાં સમયગાળો 18 માઇનસ 0, કોપી 20 મીટર પર સેકન્ડ. પણ અહીંયા પ્લસ દેખાડવો પડે કારણ કે એને દિશા હોય. એટલે પ્લસ શું સૂચવે છે? ધન
એક્સ દિશામાં ગતિ કરે છે, પ્લસ સૂચવે છે ધન, એક્સ દિશામાં ગતિ કરે છે. ચાલો હવે સેકન્ડ પોઈન્ટ, ક્યાંથી ક્યાં? ઓ થી પી જઈ ક્યુ પર, એટલે ઓ થી પી જાય ને પી થી ક્યુ પર આવે છે. તો ચાલો શું થશે? સૌથી પહેલા મેઇન છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને. તો સરેરાશ ઝડપ એટલે કાપેલું અંતર શું થશે બેટા? ઓ થી પી જઈ ક્યુ પર આવ્યા એટલે ઓ થી પી 360 કાપ્યા, પી થી ક્યુ 240 કાપ્યા નહીં, પી થી ક્યુ કાપેલા કેટલા થાય? 120 જ થાય. જોવો આ બે વચ્ચેનો ગેપ અહીંયા લોચા ન મારતા. એટલે ઓ થી પી જવા માટે 360 કાપ્યા, વળી પાછા 120 એટલે કેટલા થયા? 480 ના છેદમાં સમયગાળો. સમયગાળો કેટલો થશે જોવો તો? સમયગાળો થશે 24 સેકન્ડ. ઓકે, કીધું જ છે અહીંયા 0 થી 18 અહીંયા અને 6 બીજા એટલે 24. 24 દુ 48, 20 મીટર પર સેકન્ડ. શું બાકી હવે? સરેરાશ વેગ. સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી, ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર શું થયું? તો કે અંતિમ સ્થાન આવ્યું 240 છે, પ્રારંભિક સ્થાન હતું 0 એ, ના છેદમાં સમયગાળો કેટલી? તો કે 24. શું થશે બોલી જાઓ? 240 ના છેદમાં 24 થશે પ્લસ 10 મીટર પર સેકન્ડ. તો બહુ સિમ્પલ સમ હતો આપણો. ઓકે, અને એ જ જવાબ છે. રેડી? પ્લસ 10 મીટર પર સેકન્ડ સરેરાશ ઝડપ અને તમારે સરેરાશ વેગ મેળવવાનો હતો. રેડી? તો આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે એક અગત્યના સેશન ઉપર ચર્ચા કરવાની છે અને ખૂબ જ સારી એવી ડિસ્કશન કરવાની છે. પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.